વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓ જેની અંદર સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 ની આજે આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરીશું અને દાખલા ગણીશું। જેની અંદર આપણે ચેપ્ટર શરૂ કરતા એટલે કે દાખલા નંબર 1 ગણતા પહેલા અપૂર્ણાંક સંખ્યાઓ કે અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય એની માહિતી મેળવી લેશું। ક્લિયર? સમજો, અપૂર્ણાંક સંખ્યાઓ એટલે કે તમે આગળ શીખી ગયા કે જે સંખ્યાઓ, જેમ કે હું આ સંખ્યા લખું 3 પંચમાંશ, શું કહેવાય? 3 પંચમાંશ। જે સંખ્યા નીચે હશે એને શું કહેવાશે? છેદ। શું કહેવાશે? છેદ। અને જે સંખ્યા ઉપર હશે એને શું કહેવાશે? અંશ। ક્લિયર? એટલે કે જે સંખ્યા અંશ અને છેદ બંનેથી બને શું કહેવાશે? જે સંખ્યા અંશ અને છેદ બંનેથી બને એ સંખ્યાને શું કહેવાશે? અપૂર્ણાંક સંખ્યા। શું કહેવાશે? અપૂર્ણાંક સંખ્યા। જેમ કે હું વાત કરું, એક પીઝા દોરું। શું દોરું? પીઝા। આ પીઝાના ટોટલ 4 ભાગ છે। કેટલા ભાગ છે? 4 ભાગ। યાદ રાખજો, આ પીઝાના ટોટલ કેટલા ભાગ છે? 4 ભાગ। કુલ ભાગ કેટલા? 4 ભાગ। કેટલા ભાગ? હું લખું, કુલ ભાગ બરાબર 4। ટોટલ 1 2 3 4। કેટલા ભાગ? 4। જેમાંથી એક ભાગ તમે ખાઈ લીધો, જેમ કે આ ભાગ હતો, કોઈ પણ ભાગ એક ભાગ ખાઈ લીધો તો ખાઈ લીધો। કેટલો ભાગ ખાધો? એક ભાગ। કેટલો ભાગ ખાધો? એક ભાગ। તો તમે કેટલામાં ભાગનો, શું પૂછ્યો પ્રશ્ન? કેટલામાં ભાગનો? તો હું લખું છું કેટલામાં ભાગનો, કેટલામાં ભાગનો ભાગ ખાધો। તો આપણે શું કરીશું? યાદ રાખજો કે ટોટલ ભાગ હશે એટલે કે કુલ ભાગ હશે એ હંમેશા કેવા હશે? છેદમાં। કેવા હશે? છેદમાં, એટલે કે નીચે। કુલ ભાગ કેટલા છે? 4। કેટલામાં ભાગનો? કેટલામાં ભાગનો એટલે શું કહેવાય? તમારે જવાબ લખવાનો છે એ શેમાં લખવાનો? અપૂર્ણાંકમાં। શેમાં લખવાનો છે? અપૂર્ણાંકમાં। તો કુલ ભાગ 4, એમાંથી એક ભાગ ખાધો છે તો કેટલામાં ભાગનો? 1/4। કેટલામાં ભાગનો ખાધો? 1/4। જેની અંદર નીચે સંખ્યા હોય એને શું કહેવાય? છેદ કહેવાય। શું કહેવાય? છેદ। અને ઉપર સંખ્યા હોય એને શું કહેવાય? અંશ કહેવાશે। શું કહેવાશે? અંશ। એટલે કે અંશ અને છેદ બંનેથી જે સંખ્યા બને છે તેને શું કહેવાશે? અપૂર્ણાંક સંખ્યા। શું કહેવાશે? અપૂર્ણાંક સંખ્યા। એટલે કે યાદ રાખજો, કેટલામાં ભાગનું પૂછ્યું હોય તો અપૂર્ણાંક સંખ્યાની રીતે તમારે જવાબ લખવાનો રહેશે। જેની અંદર કુલ ભાગ હંમેશા કેવો આવશે? નીચે આવશે। કેવો આવશે? નીચે। ક્લિયર? તો આ હતી સમજૂતી। હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 1। સમજો, છાંયાંકિત કરેલ ભાગને, છાંયાંકિત એટલે શું કહેવાશે? રંગીન ભાગ। શું કહેવાશે? રંગીન। છાંયાંકિત ને બીજું પણ લખી શકાય, રંગીન ભાગ। શું કહી શકાય? રંગીન। રંગીન કરેલા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો। અપૂર્ણાંક વાત આવે તો તમારા મનમાં આવી જવું જોઈએ કે અંશ અને છેદ। શું આવી જવું જોઈએ? અંશ અને છેદ। અપૂર્ણાંક સ્વરૂપે લખો। કયો ભાગ? રંગીન ભાગ। કયો ભાગ? રંગીન। તો આપણે પહેલા લખીશું કે કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ, કુલ ભાગ આપણે વાત કરીએ 1 2 3 4। કુલ ભાગ કેટલા છે? 4। કેટલા ભાગ છે? 4। રંગીન ભાગ કેટલા છે? હું લખું રંગીન ભાગ। કેટલા રંગીન ભાગ છે? 1 અને 2। તો લખું 2। શેમાં લખવાનું છે? અપૂર્ણાંક। તો હું લખું અપૂર્ણાંક સ્વરૂપ। અપૂર્ણાંક સ્વરૂપ। તો લખું હું કુલ ભાગ હંમેશા નીચે આવે તો છેદમાં કેટલા? 4। કેટલા ભાગ રંગીન છે? કેટલા ભાગ રંગીન છે? તો 2। તો શું આવે? 2/4। શું આવશે? 2/4। ક્લિયર? સમજાય ગયું? આગળ બીજો અહીં લખીશું કુલ ભાગ। કુલ ભાગ કેટલા છે? તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9। રંગીન ભાગની વાત કરીએ, રંગીન ભાગ બરાબર કેટલા ભાગ રંગીન? 1 2 3 4 5 6 7 અને 8। 8 ભાગ રંગીન। તો હું લખું અપૂર્ણાંક સ્વરૂપ। શું લખાશે? અપૂર્ણાંક સ્વરૂપ। યાદ રાખજો, કુલ ભાગ કયો આવશે? નીચે। કયો આવશે? નીચે। રંગીન ભાગ કયો આવશે? ઉપર। રંગીન ભાગ કેટલો? 8। કેટલો આવશે?
8 ક્લિયર। ત્રીજો જોઈએ, અહીં દડા આપ્યા છે તો પહેલા દડા કુલ ભાગ શું જોઈશું? કુલ ભાગ કેટલા? 1 2 3 4 4 ને 4 8 કુલ ભાગ કેટલા? 8 કેટલા ભાગ? 8 રંગીન ભાગ કેટલા ભાગ? રંગીન ભાગ બરાબર 1 2 3 4 કેટલા ભાગ રંગીન છે? 4 ભાગ કેટલા ભાગ રંગીન છે? 4 ભાગ રંગીન છે તો રંગીન ભાગમાં લખીશું 4। હવે આપણે લખીશું અપૂર્ણાંક સ્વરૂપ। એવું સ્વરૂપ? અપૂર્ણાંક સ્વરૂપ। અપૂર્ણાંક સ્વરૂપની અંદર કુલ ભાગ હંમેશા કયો આવે? નીચે આવે। ક્યાં આવે? નીચે। કુલ ભાગ કેટલો છે? 8 કેટલો છે? 8 રંગીન ભાગ કેટલો છે? 4 તો હું લખું 4/8 આને કહેવાશે અપૂર્ણાંક સ્વરૂપ। સમજાય છે? પડે છે ખબર? તો જોશું ચોથો કુલ ભાગ જોશું। કુલ ભાગ આકૃતિ શાંતિથી નિહાળી લેવાની અને શાંતિથી ભાગ ગણવાના। ભાગ ગણવામાં કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નહીં। તો કુલ ભાગ 1 2 3 4 કેટલા ભાગ? 4। રંગીન ભાગની વાત કરીએ, રંગીન ભાગ કેટલા? રંગીન ભાગની વાત કરીએ કેટલા ભાગ રંગીન છે? 1 ભાગ। કેટલો ભાગ રંગીન છે? 1। કેવું સ્વરૂપ લખવાનું છે? અપૂર્ણાંક સ્વરૂપ। કેવું સ્વરૂપ? અપૂર્ણાંક સ્વરૂપ। તો આપણે અપૂર્ણાંક સ્વરૂપ કુલ ભાગ હંમેશા નીચે। કેટલા ભાગ રંગીન? 1 ભાગ રંગીન છે તો 1/4 ક્લિયર। એ જ રીતે અહીં લખીએ કુલ ભાગ। ચલો ગણો કુલ ભાગ। ગણો બાળકો 1 2 3 4 5 6 7 કુલ ભાગ 7। રંગીન ભાગ શું આવે? રંગીન ભાગ 1 2 3 કેટલા ભાગ રંગીન? 3 તો અહીં લખું અપૂર્ણાંક સ્વરૂપ। શું આવશે? અપૂર્ણાંક સ્વરૂપ બરાબર કુલ ભાગ નીચે રંગીન ભાગ 3 તો શું આવે? 3/7 શું આવશે? 3/7। અહીં ફૂલ દોરેલા છે। ટોટલ ફૂલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો લખીશું કુલ ભાગ। શું લખીશું? કુલ ભાગ કેટલા છે? 12 છે। કેટલા છે? 12 જેની અંદર રંગીન ભાગ કેટલા ભાગ? રંગીન ભાગ બરાબર રંગીન ભાગ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 કેટલા ભાગ રંગીન? 9 ભાગ। હવે આપણે લખીશું અપૂર્ણાંક સ્વરૂપ। કેવું સ્વરૂપ? અપૂર્ણાંક સ્વરૂપ બરાબર શું લખીશું? અપૂર્ણાંક સ્વરૂપ બરાબર જેની અંદર કુલ ભાગ કયો આવશે? નીચે આવશે। કયો આવશે? નીચે। તો હું લખીશ કુલ ભાગ નીચે 12। કેટલામો ભાગ રંગીન છે? 9 ભાગ રંગીન છે। કેટલા ભાગ? 9 ભાગ તો શું આવશે? 9/12 શું આવશે? 9/12 ક્લિયર। તો યાદ રાખવાનું તમારે આની અંદર શું યાદ રાખશો તમે? કે જે ભાગ કુલ ભાગ હોય એ હંમેશા કયો આવે? નીચે આવે। કયો આવે? નીચે। અને કેટલામો ભાગ રંગીન એટલે કેટલા ભાગ રંગીન છે। અહીં તમે રંગીન ભાગ માંગ્યા તો તમે રંગીન ભાગ રાખો। એની અંદર તમે જોશો કુલ પેન્સિલ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 તો આપણે લખીશું કુલ ભાગ બરાબર કેટલા? 10 કેટલા થાય? 10 તમે ધ્યાનથી જોશો કુલ ભાગ 10 છે અને રંગીન પેન્સિલો પણ કેટલી છે? 10 એટલે કે કુલ ભાગ 10 છે અને 10 ભાગ કેવા છે? રંગાયેલા। કેવા છે? રંગાયેલા। તો કુલ ભાગ 10 અને રંગીન ભાગ પણ શું લખીશું? 10 રંગીન ભાગ પણ શું લખીશું? 10। હવે લખીશું અપૂર્ણાંક સ્વરૂપ। શું લખાશે? અપૂર્ણાંક સ્વરૂપ। કુલ ભાગ કેટલા છે? 10 કુલ ભાગ હંમેશા નીચે અને રંગીન ભાગ પણ કેટલો છે? 10 તો 10/10 ક્લિયર। સમજાઈ ગયું? હવે આગળ 8મું જેની અંદર કુલ ભાગ લખીએ તો ધ્યાનથી ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા? ધ્યાનથી ગણજો। ફરીથી ગણીએ 1 2 3
4 5 6 7 8 અને 9 કુલ ભાગ કેટલા 9 છે કેટલા છે 9 રંગીન ભાગ ગણી લઈએ 1 2 3 4 રંગીન ભાગ કેટલા છે 4 કેટલા છે 4 રંગીન ભાગ બરાબર 4 ક્લિયર હવે લખીશું અપૂર્ણાંક ભાગ અપૂર્ણાંક ભાગ બરાબર છેદમાં કુલ ભાગ અને રંગીન ભાગ કેટલો છે 4 તો 4 છેદમાં 9 ક્લિયર સમજાય છે આગળ હવે જુઓ અહીં કુલ ભાગ ધ્યાનથી ગણવાનો ભાગ ગણતા સમયે ઉતાવળ કરવી નહીં આગળ તો જુઓ 1 2 3 4 5 6 7 8 કુલ ભાગ કેટલા 8 રંગીન ભાગ શું આવશે રંગીન ભાગ બરાબર 1 2 3 4 રંગીન ભાગ કેટલા થાય 4 છે કેટલા છે 4 તો લખીશું અપૂર્ણાંક સ્વરૂપ બરાબર શું આવે ઉપર પહેલા નીચે લખવાનું શું લખવાનું પહેલા નીચે કુલ ભાગ લખી લો પહેલા 8 રંગીન ભાગ કેટલા છે 4 તો 4 છેદમાં 8 ક્લિયર હવે તમને અહીં દોર્યું છે જીવડું છે જીવડા જેવું લાગતું તો નથી પણ અહીં દોરેલું છે તો આપણે લખીશું કુલ ભાગ શું કહેવાશે કુલ ભાગ જેની અંદર કુલ ભાગ એટલે કે વચ્ચે એક લીટો છે ક્લિયર વચ્ચે શું છે લીટો જેની અંદર આ એક ભાગ અને આ બીજો ભાગ એવું નથી કે 1 2 3 4 5 6 7 8 એવું નથી વચ્ચે લીટો છે એટલે કે વચ્ચે એક લાઈન દોરી છે જેની અંદર આ લાઈન સૂચવે છે કે આ એક ભાગ છે અને આ બીજો ભાગ છે તો કુલ ભાગ કેટલા છે 2 કેટલા છે કુલ ભાગ 2 જેની અંદર રંગીન ભાગની વાત કરું શું રંગીન ભાગ બરાબર રંગીન ભાગ કેટલો છે આ ટોટલ 2 જેમાંથી આ એક સાઈડ નો ભાગ રંગીન છે એટલે કે રંગીન કેટલો ભાગ છે એક ભાગ કેટલો ભાગ છે એક તો હું લખું અપૂર્ણાંક સ્વરૂપ શું લખાશે અપૂર્ણાંક સ્વરૂપ બરાબર કુલ ભાગ પહેલા લખી લો છેદમાં કેટલા આવે 2 કેટલો ભાગ રંગીન છે 1 તો લખાશે 1/2 સમજાઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ હતું સ્વાધ્યાય 7.1 નું દાખલા નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો